श्री वल्लभाधीश की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री गोसाई जी प्रभुए श्री महाप्रभुजी वल्लभाचार्य जीना 108 નામ અતિ અલૌકિક જે પ્રગટ કર્યા છે તેનો મૂળ ભાવ પુષ્ટિ ભક્તિ માર્ગી દૈવી જીવોને સર્વ પ્રતિબંધ જે આડે આવતા હોય તેમનો નાશ કરવાનો છે. ને બીજો મુખ્ય ભાવ છે દૈવી જીવો જે પૂર્વે લીલામાં હતા તે સર્વે અધરામૃતના અધિકારી છે, પરંતુ ભૂતલ ઉપર તે લાભ પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમજી એ મુખ્ય છે, જેમાં શ્રી ગુસાઈજી આજ્ઞા સ્વયં કરી છે કે નિશ્ચય અધરામૃતનું પાન શ્રી કૃષ્ણ કરાવશે સર્વોત્તમજીનો પાઠ કરવાથી. ગઈકાલે જે નામ અધૂરું હતું સ્વાનંદ તુંદિલ, જેમાં હવે આગળની ટીકા. ગઈકાલે એવું આવ્યું હતું કે આપ આપના આનંદમાં હંમેશા મગન રહો છો, જેથી આપને બીજા ધર્મ તુચ્છ લાગે છે. જેમાં મેં દ્રષ્ટાંત તરીકે ભગવદ્ ગીતા જે ઉપદેશ કરેલ સ્થળ હતું કુરુક્ષેત્રમાં તે દ્રષ્ટાંત આપ્યું હતું. તે દ્રષ્ટાંત આપને પણ જો વાંચવું હોય તો જરૂરથી બેઠકજી 84 બેઠક છે મહાપ્રભુજીના, એમાં એ કુરુક્ષેત્રની બેઠકજીમાં આ પ્રસંગનું વર્ણન છે. ગઈકાલે એક ક્ષતિ થઈ હતી કે આજે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો એ વખતે મેં એમ કહ્યું હતું કે દૈવોદ્ધાર માટે અને એ નામ આવશે એવું કહ્યું હતું, પણ ના, દૈવોદ્ધાર તો આવી ગયું શરૂઆતમાં, અને એ માટે તો ખરું જ સંસારમાં આપનું ગૃહસ્થાશ્રમ સ્વીકારવું એ પણ મુખ્ય હતું. જે મારો કહેવા જતો હતો પણ ચૂકાઈ ગયું એટલે ક્ષમા. એ હતું ભૂમિ ભક્તિ પ્રચારિક. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરતા પહેલા જે દ્રઢ સંકલ્પ હતો એ ભૂમિ ભક્તિ પ્રચારિક. એટલે આપે ગૃહસ્થાશ્રમ ઉપર જરા પણ મમત્વ રાખ્યું નથી, કેમ કે મુખ્ય ભાવ આપનો દૈવી જીવો જે હજારો વર્ષોથી પડેલા છે તો એ અંગીકૃત થાય, એમને બ્રહ્મસંબંધ થાય, સેવક થાય, એ ભાવ મુખ્ય છે. એટલે જ આપે ક્યારે પણ આપના જ્યારે આ પડેલમાં બિરાજતા હતા ત્યારે પણ અને ગોકુલમાં બિરાજતા હતા ત્યારે પણ આપ ગૃહસ્થાશ્રમને એટલો ન્યાય નથી આપી શક્યા, અને એ જ પ્રણાલિકા આપના જ આચાર્ય બાળકોમાં આજે પણ જોવા મળે છે કે આપ બાળકો પણ ખૂબ જ પરિશ્રમ લઈને દેશ વિદેશની યાત્રા કરીને દેવી જીવોને પોષણ આપી રહ્યા છે. અધૂરી ટીકા આગળ. હવે સ્વાનંદ તુંદિલ એ નામની ટીકામાં એક દ્રષ્ટાંત આપે છે શ્રી ગોકુલનાથજી કે શા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ આપ પુષ્ટિ માર્ગના રસમાં મગન રહીને અન્ય માર્ગના સિદ્ધાંતોનું પ્રાગટ્ય નથી કર્યું કે ફલનું પણ પ્રાગટ્ય નથી કર્યું, પુષ્ટિ માર્ગ સિવાયના અન્ય માર્ગનું, અને આપને શા માટે એના વિશે વિચાર પણ નથી આવતો, એવું કેમ? જગતગુરુ કહેવાય છે, સમગ્ર બ્રહ્માંડોને ઉપદેશ આપવા માટેનું સામર્થ્ય છે એવા ગુરુ છે જે ગુરુ નામમાં વ્યાખ્યામાં આપે કહ્યું, પણ શા માટે અન્ય ધર્મ માટે થઈને આપે કશું રચના નથી કરી સિદ્ધાંતની, ફલની? એના કારણોમાં હવે આજે બીજું એક કારણ ઉપમા આપીને કહે છે કે જેવી રીતે જૈસે સમુદ્ર હૈ સો અપને જલ રૂપી રસ કરી કે પુષ્ટિ ગુણ ગંભીર હૈ, અપાર હૈ જલ જામે. અપાર હૈ જલ જામે એટલે કે સમુદ્રમાં અપાર જળ છે, એની કોઈ ગણના ના હોઈ શકે. तासो और अनेक नदी ने के जल जाय के समुद्र में मिलत है, परंतु समुद्र को काहू नदी ने के जल की अपेक्षा नहीं रहत है. और जब सुंदर आनंदित जो चंद्रमा ताको उदय काल पाई के अपने पुत्र को देखी के समुद्र आनंदित होई के
ઉમગત હે, ઉમગત એટલે ભરતી આવે ને જે ચંદ્ર પૂનમ વખતે, કેમ કે ચંદ્ર એ પૃથ્વીમાંથી છૂટા પડેલા છે અને એટલે જ સમુદ્રની અંદર જે ભરતી આવે છે એ પૂનમે આવે છે ચંદ્રને જોઈને. जो उमगत है એટલે કે ભરતી આવે છે. अपार जल बढ़ाई देते हैं, यह प्रगट प्रताप देखियत है, और अनेक नदी पूर आनंद सो जल बढ़ी के समुद्र में आए मिलत है, तासो समुद्र बढ़त नहीं है. सो काहे ते जो जितनी नदी है सो तो समुद्र की आश्रित है, कछु समुद्र नदी के आश्रित नहीं है. ताते नदी के जलते समुद्र विशेष पुष्टि नहीं होते हैं, अथवा नदी है सो तो कालाधीन है. सो काहे ते जो जब वर्षा ऋतु पावत है तब सब छोटी बड़ी नदी पुष्ट हुई जाते हैं, अपनो तीर એટલે કે કિનારો छोड़ के मर्याद छोड़ के बड़े बेग सो बढ़त है, और उष्ण काल पाई के छोटी बड़ी नदी सब सूख जात है ग्रीष्म उनाड़ा में, और शीतकाल में सामान्य रहत है, ऐसी पराधीन है. और समुद्र है सो तो कालाधीन नहीं है, आप स्वतंत्र है, सर्वकाल में एक रस रहत है, चातुर्मास में बढ़े नहीं, उष्ण काल में घटे नहीं, और उष्ण काल में विशेष बढ़त है, उष्म काल में. यह स्वतंत्रता को लक्षण है, ताते औरण को पुष्ट करने को समर्थ है, अथवा यावत पर्यत भूतल में जल भर्यो रहत है सो बरसांत भर्यो रहत है, ताते समुद्र में ते मेघ जल भरी के सकल पृथ्वी में वर्षा करत है, ताते समुद्र अपने रस सो सबन को पुष्ट देखत है, ताते अपने सिंचे जाने के बढ़त नहीं है. समुद्र जानत है जो मेरो यह तो मेरो ही दियो पदार्थ है, ताते जैसे समुद्र गंभीर है जामे रस अपार है, ताते मेघ आदि अनेक नदी को आश्रित नहीं है, अपेक्षित नहीं है. आप अपने रस सो पुष्ट है, ता भांति सो ही श्री आचार्य जी महाप्रभु जी आप तो समुद्र कोटि गंभीर रहे, कोटि कोटि अलौकिक रस समुद्र जिनके उदर में भरे. આ દ્રષ્ટાંત આપણે ગુજરાતીમાં અને દ્રષ્ટાંત સાથે સમજીએ તો ઝડપથી ઉતરશે ગળે. મહાપ્રભુજીનું સ્વરૂપ આવી રીતે આપે ઉપમા આપીને સમજાવ્યું છે કે સમુદ્રનું, અને છેલ્લે તો કહ્યું કે આવો એક સમુદ્ર, આ તો સમુદ્રની ઉપમા આપવા માટે એક સમુદ્રની વાત કરી અને નદીઓની વાત કરી અને ચંદ્રની વાત કરી. એ સમજવા માટે એક દ્રષ્ટાંત લઈશું, અને પછી જ્યારે આપને તો કોટી સમુદ્ર આપના ઉદરમાં એ પણ પુષ્ટિ રસથી છલકાય છે એવું કહી અને એ તો અમાપ કહી દીધા મહાપ્રભુજીને. એટલે શા માટે આપ સ્વાનંદ તુંદિલ છે, આપ આપના જ રસમાં શા માટે મગન રહે છે? જેમ કે બીજા કોઈ પણ ધર્મના સિદ્ધાંત અને ફલ વિશે કંઈ પણ કેમ પ્રગટ નથી કરી શક્યા? શા માટે વિસ્મરણ થઈ જાય છે અન્ય ધર્મોનું, કે જે આપ કુરુક્ષેત્રમાં હોવા છતાંય પણ આપે વેણુગીતથી જ સૌને રસાવિષ્ટ કરી દીધા, તો આપને કેમ સ્મરણ ન થયું? આ તો યોગેશ્વર ગીતા થઈ હતી એ ભૂમિ છે. એના બધા મુખ્ય કારણોમાં આજે જે કારણ છે એમાં સમુદ્ર એ નદીથી આશ્રિત નથી. આ પ્રમાણ સમજવા માટે દ્રષ્ટાંતમાં આ જ વાત જ્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને, નામ મને યાદ નથી પણ એમણે એમ પૂછેલું એમના કાકાએ, એ જે વૈષ્ણવ હતો એના કાકાએ, કે કેમ અહીંયા આ વૈષ્ણવો કેમ અલગ અલગ દેવતાઓને માને છે? કોઈ વિષ્ણુને માને છે, કોઈ નૃષિને માને છે, કોઈ રામને માને છે અને કોઈ કૃષ્ણને માને છે. એ નામ મને યાદ નથી કે આ કયા વાર્તા પ્રસંગમાં છે, પણ આ એ છે એના કાકા હોય છે. એ વૈષ્ણવ જે દેવીજી હોય છે એના કાકા હોય છે આ, અને એ શૈવી હોય છે, અને એ જસ્ટ બસ આવો વાત વિવાદ કરવા આવ્યો હોય છે. ત્યારે મહાપ્રભુજી જે દ્રષ્ટાંત આપે છે એ પણ અહીંયા અત્યારે આ સમુદ્ર સાથે એનું તાલમેલ બેસી જાય છે. ત્યારે મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવના આચાર્યો અને વૈષ્ણવમાં ભગવાનના અંશાવતાર છે જેટલા પણ, એટલા આવી રીતે અલગ અલગ એમના સેવકો છે. કોઈ રામના સેવક છે, કોઈ નૃષિ ભગવાનના છે, કોઈ નરનારાયણના છે, કોઈ વિષ્ણુના છે. પછી આપે જે ગર્ગ સંહિતામાં આ જ પ્રશ્ન પૂછેલો નારદ મુનિને બહુલાશ્વ રાજાએ, કે આ પૂર્ણ અવતાર એ કોને કહેવાય, અંશ અવતાર, કલા અવતાર ને આવેશ અવતાર કોને કહેવાય?
તો એ જ જવાબ જે નારદ મુનિએ આપેલો એ અહીંયા મહાપ્રભુજીએ પેલા કાકાને આપ્યો કે ચક્રવર્તી રાજા એક જ હોય, એ આખા એ બ્રહ્માંડમાં એક જ જગ્યાએ બેસી અને બધા જ એમના હાથ નીચેના ખંડિયા રાજાઓ ઉપર શાસન કરે, અને એ ખંડિયા રાજાઓને જે ભજે એ ખંડિયા રાજાઓ સુધી પહોંચે, પણ એ ખંડિયા રાજાઓ પણ છેવટે તો ચક્રવર્તી રાજાને સમર્પિત હોય, એટલે ત્યાં જઈને એમણે તો એમનું હાજરી પુરાવી પડે. એમ કહી અને મહાપ્રભુજીએ કહ્યું હતું કે પૂર્ણ પુરુષોત્તમ એ અનેક બ્રહ્માંડોના પતિ એવા ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્ર છે, જેમણે જ આ વેદ પ્રગટ કર્યું છે, પણ તે વેદને આધીન નથી, પણ એમની નીચે જેટલા પણ અંશ અવતાર, કલા અવતાર, આવેશ અવતાર છે એ બધા જ વેદને આધીન છે, વેદની રીતિથી ચાલવું પડે છે, અને એ પુષ્ટિ પુરુષોત્તમના કૃપાબળથી જ જીવે છે, અને કૃપાબળથી જ સંચાલન કરે છે, સંસારનું પાલન પોષણ પણ કરે છે અને સંહાર પણ કરે છે. આ રીતે આપે મહાપ્રભુજીએ જે કહ્યું હતું તે વાત અહીંયા પણ આ દ્રષ્ટાંતમાં ગોકુલનાથજી કરી રહ્યા છે કે સમુદ્ર એટલે ગોલોક, નદીઓ એટલે ભરત સંહિતામાં આવેલું કે જેમ આ વખતે અવતાર માટે વિનંતી કરવા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ગયા ઇન્દ્રને લઈને, ત્યારે ઇન્દ્રને કહ્યું કે તમે કયા બ્રહ્માંડમાંથી આવ્યા? ગોલોકમાં ચંદ્રાનના હતી દ્વારપાલિકા, એણે પૂછ્યું. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે શું બીજા પણ બ્રહ્માંડો છે? ત્યારે કહ્યું કે તમે આ કૂવાના બેડકા જેવા લાગો છો, અહીંયા તો અનેક બ્રહ્માંડોના બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર આવે છે અને જાય છે. આ પ્રમાણ છે કે અનેક નદીઓ એ સમુદ્રને મળે છે, પણ સમુદ્ર એ નદીઓને આધારિત નથી, એવું આપે કહ્યું ગોકુલનાથજીએ. એવી રીતે અનેક બ્રહ્માંડોના દેવતાઓ એ ગોલોક જાય છે, પણ ગોલોકના પૂર્ણ પુરુષોત્તમને એ બ્રહ્માંડો સાથે કંઈ લેવા દેવા નથી, એમને એનાથી કંઈ પ્રયોજન નથી. હા, એ લોકો ભલે આવતા તો એમનું સમાધાન કરે છે, કેમ કે આપ સૌથી ઉપર છે એટલે આપની ફરજમાં આવે છે એટલા પૂરતું, પણ એનાથી આપને કોઈ એ લોકોના આવવાથી આપને કંઈ વધતું નથી અને જવાથી કંઈ ઘટતું નથી. આપ એવા સામર્થ્યવાન છે ગોલોકપતિ, એમ આ દ્રષ્ટાંતમાં કહ્યું. પછી એમ કહ્યું કે ચંદ્રને જોઈને સમુદ્ર રાજી થઈ જાય છે, તો ચંદ્ર એ આપનો પુત્ર છે એટલે સમુદ્રની અંદર ભરતી આવે છે પૂનમમાં. પરંતુ અહીંયા જો ઉપમા આપી એમાં એવો ભાવ થયો કે મહાપ્રભુજી જ્યારે આપના દૈવી જીવોને જુએ છે તો આપના હૈયામાં ભરતી ચડે છે પ્રેમની કે આ તો અમારા જીવો લીલાના. એવી રીતે ગોવર્ધનનાથજીએ સર્વપ્રથમ ગોલોકમાંથી નીચે દૈવી જીવોને જોયા, અને એ પણ લીલા વિહારને ભૂલી ગયેલા અને બહિર્મુખ સાથે, આસુરાવેશી સાથે અને મર્યાદા સાથે ભળી ગયેલા જોયા. પણ જોઈને આનંદ થયો, આમ દુઃખ થયું પણ પછી આનંદ થયો કે હવે એમને પાછા લાવવા છે મારે ભૂતલ પરથી ગોલોકમાં. એટલે આપને જે ભરતી ચડે છે પૂર્ણ પુરુષોત્તમને એ બધાને જોઈને નથી ચડતી, પણ ફક્ત ને ફક્ત દૈવી જીવો જોઈને ચડે છે. એટલે આ ઉદાહરણમાં અહીંયા ચંદ્રથી એ સમુદ્ર પ્રસન્ન થાય છે એવું કહી અને આપે આ પ્રમાણે આપ્યું કે મહાપ્રભુજી દૈવી જીવોથી જ પ્રસન્ન થાય છે. અને પછી આપે કહ્યું કે આ નદીઓ તો સુકાય પણ છે ઉનાળો આવતા, એટલે કે બીજા બધા બ્રહ્માંડોના તો પ્રલય પણ થઈ જાય છે સમય આવે, બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય એટલે, પણ ગોલોકનો તો ક્યારેય પણ નાશ થતો નથી. આમ કહીએ ને આપે શા માટે મહાપ્રભુજી સ્વાનંદ તુંદિલ એટલે કે બીજા કોઈ પણ ધર્મના કે અન્ય માર્ગના વિશે વિચાર સુદ્ધા કરતા નથી, એ આ સુંદર ઉપમા આપીને આપે ગોકુલનાથજીએ આ સમજાવ્યું. હવે આજે અને હજી વિસ્તાર છે એટલે આવતીકાલે આવશે, આવતીકાલે કદાચ વિરામ પામશે. તો છેલ્લે જે કહ્યું ગોકુલનાથજીએ કે શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ તો સમુદ્ર કોટી, એક સમુદ્ર નહીં પણ કરોડો સમુદ્ર હોય એવા ગંભીર અને કોટી કોટી અલૌકિક રસ સમુદ્ર જીનકે ઉદર મેં ભરે હે. એટલે કે જેટલી પણ નિત્ય લીલાઓ, નૂતન લીલાઓ થઈ રહી છે એમાં જે અલગ અલગ ભાવો અને એના રસનો સમુદ્ર એ આપના ઉદરમાં એટલે આપના પેટમાં ભરેલો છે, અને એ કરોડો સમુદ્ર સમાન એ રસ છે. અને સો अलौकिक लीला रस आनंद सो भय है उदर जिनको ताते अपने रस आनंद सो जिनको उदर भय है ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है सो कहते जो कोटि गंभीर समुद्रवत आप में अपार रस है तिनमें ऐसे जो श्री पूर्ण पुरुषोत्तम तिनकी व्रज संबंधी लीला
जो व्रज भक्तन सो व्रज भक्त कैसे है એ પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલ નાથ કી જય હો.